મજાના પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા છે અત્યારે દીવાબત્તી। આખા ઘરની અંદર એકદમ પોઝિટિવ વાતાવરણ છવાઈ ગયું। જ્યારે દીવાબત્તી થયા ને ત્યારે એકદમ સરસ મજાના વાતાવરણ, એકદમ ખુશનુમા વાતાવરણ, એકદમ સુગંધિત વાતાવરણ ઘરમાં છવાઈ ગયું। ચાલો હું આવી ગઈ છું અત્યારે બહાર દિનચર્યાની શરૂઆત કરવા। ચાલો ત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે તમે બધા જ મજામાં હશો। ચાલો હું પણ મજામાં છું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ। ચાલો દિવસની શરૂઆત કરી દીધી છે। તમારા બધાનો સૌથી પહેલાં તો ધન્યવાદ કરું છું કે તમારો કિંમતી ટાઈમ કાઢી અને મારો આ વ્લોગ જોવા માટે થઈને, મને મળવા માટે થઈને તમે રોજ ટાઈમ કાઢીને આવો છો, એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ। ચાલો દિવસની શરૂઆત કરી દીધી છે। તો સૌથી પહેલાં તો મેં વાળી લીધા છે કચરા, હે ને, બહારના ફળિયા વાળી લીધા છે। અને આ જ સમયે દિશા કરે છે નાસ્તો બનાવે છે સરસ મજાની। એણે ચા મૂકી દીધી છે અને સાક્ષી કરે છે કચરા પોતા। અમે ત્રણેય પોતપોતાના કામ બાંટી લીધા છે અને અમે ત્રણેય પોતપોતાના કામમાં લાગી ગયા છીએ। અને મહેમાન ઘરમાં જ છે, એ સૂતા છે। મારા બંને નણંદો અત્યારે રહ્યા છે મહેમાનમાં, તો બીજું કોઈ નથી, બધા જતા રહ્યા છે। ખાલી ને ખાલી બે નણંદ છે અને મારા જેઠ, મારા જેઠાણી, એ બધા જ પોતપોતાના ઘરે અત્યારે જતા રહ્યા છે। અને એ આવશે સાંજે, એ લોકોને આવવાનું છે, આજે કીધું છે કે સાંજે બધાએ અહીંયા જમવાનું છે, એટલા માટે એ લોકો સાંજે આવવાના છે। કાલનો દિવસ એકદમ ટેન્શનવાળો હતો। ટેન્શન મીન્સ કે અમારા મોટા બેન છે એનું બીપી એકદમ હાઈ થઈ ગયું। થોડીક વારમાં જ તે એકદમ હસતા રમતા એમનું બીપી એકદમ હાઈ થઈ ગયું। ખબર નહીં કેમ, એ સૂતા જ એમને ખબર નહીં કેમ બીપી એટલું બધું હાઈ થઈ ગયું કે તાત્કાલિક અમારે એમને લઈ જવા પડ્યા હોસ્પિટલે। કાલ આખો દિવસ બેનને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા, એટલા માટે થઈને કાલ આખો દિવસ એને ખૂબ જ ટેન્શનમાં ગયો। કારણ કે ક્યારેક સારું થઈ જાય તો ક્યારેક પાછી તબિયત બગડી જતી હતી। તો એટલા માટે થઈને દેખરેખ માટે થઈને ડૉક્ટરે ઘરે આવવાની ના પાડી હતી। કીધું કે ત્યાં ને ત્યાં જ રહેવાનું છે, કારણ કે જો ઘરે તમે લઈ જાઓ અને તબિયત બગડી જાય તો ફરી પાછું તમારે આવવું પડે હોસ્પિટલે। એટલા માટે થઈને ત્યાં ને ત્યાં જ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા કાલ બેનને। અને કાલ તો એટલું ટેન્શન વધી ગયું હતું ને કે શું થશે એને એવા જ વિચાર આવતા હતા। કાંઈ વાંધો ન આવ્યો, એને બેનને એકદમ સરસ થઈ ગયું। સાંજ પડતા બેનની તબિયત એકદમ રેડી થઈ ગઈ હતી। તો ચાલો દિશા અત્યારે આવી ગઈ છે કિચનની અંદર, તો એણે નાસ્તો બનાવી લીધો છે અને નાસ્તો બનાવી અને એક બાજુ રાખી દીધું છે, ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દીધો છે। અને એ અત્યારે કરે છે કિચનને સાફ, એને પ્લેટફોર્મ સાફ કરે છે। અને આ જ સમયે હું ગઈ છું અત્યારે માર્કેટમાંથી થોડો ઘણો બહારનો નાસ્તો લઈ આવશું, હે ને, કારણ કે મહેમાન ઘરે છે તો આપણે થોડોક બહારનો અને થોડોક ઘરનો એવી રીતે નાસ્તો પીરસવાના છીએ। તો ચાલો દિશાએ એનું પ્લેટફોર્મનું કામ શરૂ કરી દીધું છે ને હમણાં જ એ પ્લેટફોર્મ સાફ કરી નાખશે, કારણ કે સવારના પોરમાં પ્લેટફોર્મ સાફ કરવું પડે। અને આ જ જગ્યાએ હમણાં બપોરે ભગવાનનો ભોગ પણ બનવાનો હોય અને મહેમાનો માટે પણ રસોઈ બનવાની હોય, તો એકદમ ક્લીન રસોડું હોય ને, એકદમ ક્લીન કિચન હોય ને, તો રસોઈ કરવાની ખૂબ મજા આવે। એને જો રાત્રે તો એકદમ સરસ મજાનું કર્યું હોય તો દિશાબેનના હાથમાં આવે ને કિચન, ત્યારે એકદમ ક્લીન જ હોય। સાક્ષી એકદમ ક્લીન કરીને આપ્યું હોય અને અત્યારે દિશા નાસ્તો બનાવે ને એટલે અત્યારે ક્લીન કરીને મને આપે। બપોરની રસોઈ હું બનાવું અને હું બપોરે ક્લીન કરીને આપું તો સાંજે સાક્ષી એકદમ સરસ મજાના ચોખ્ખા રસોડામાં રસોઈ કરતી હોય। જોકે હમણાં તો મહેમાન છે એટલે ઝાઝી બધી રસોઈ બનતી હોય, આખો દિવસ રસોઈ ચાલુ જ હોય, ચાહે અમારા ઘરે હોય કે ચાહે મારા જેઠના ઘરે હોય। એને હમણાંથી અમે બધા જ સાથે જ બધા જમીએ છીએ, બપોરનું અને રાતનું, હે ને, કોઈ પણ એક ઘરે જમતા હોઈએ। તો ચાલો કાલનો વ્લોગ આવ્યો જ નથી, કારણ કે કાલ ખૂબ ટેન્શનવાળો દિવસ હતો એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન મળ્યો। તો ચાલો આજના દિવસે નાસ્તો કરવા માટે થઈને નિખિલ કિશન નીચે આવી ગયા છે, હું બહારથી પણ આવી ગઈ છું અને સાથે સાથે દિશા પણ નાસ્તો કરી લેશે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેમ છે હવે? બસ સારું છે હવે। બહુ બીમાર પડી ગયા, કાલ તો દાખલ કરવા પડ્યા હતા। હા,
બેનને ત્યાંથી સારું થઈ ગયું બસ બસ હા, બસ સારું થઈ ગયું ને એટલે સારું થઈ ગયું. કાલ તો હાર્ટનો પ્રોબ્લેમ થઈ ગયો તો બેનને હા, એકદમ તકલીફ થઈ ગઈ ને. કમ્પ્લીટ થઈ જાય પણ તાત્કાલિક દાખલ કરવા પડ્યા હા અને આ તો એકદમ સરસ છે. આ સરસ છે. ચાલો નાસ્તો પાણી કરી લઈએ. હાલો હાલો નાસ્તો કરી લઈએ. ચાલો આજે તો ખૂબ જ સારું છે. બેનનો ચહેરો એકદમ સોજી ગયો છે, એકદમ ચહેરા ઉપર દેખાય છે એનો થાક. પણ કાંઈ વાંધો નહીં, દિવસ આગળ આગળ જેમ જેમ જતો જશે એમ એમને સારું થતું જશે. એને અમને ભરોસો છે કે નહીં એમને સારું થઈ જ જશે. તો ચાલો અત્યારે નિખિલ કિશન નીકળી ગયા છે નાસ્તા પાણી કરી અને બહાર એને નોકરી ઉપર જવા માટે એને ફૈબાની રજા લઈ લીધી, બંને ફૈબાની રજા લઈ લીધી છે અને એ નીકળી ગયા છે અત્યારે બહાર. અને હું અને દિશા બંને આવ્યા છે એમને બાય કહેવા માટે થઈને, કારણ કે એ લોકો જાય છે આજે ઉના, તો એ સાંજે છેક આવશે ને રાત પડી જશે આવતા આવતા. એ લોકોનું બંનેનું કામ પૂરું થશે ત્યાં રાત તો પડી જ જવાની છે. એટલા માટે થઈને અત્યારે જ એ લોકો પાણી નાસ્તો આ તે બધું જે લઈ જાય છે કાયમ માટે થઈને એ લઈ અને નીકળી ગયા છે બહાર. અને એ બંને ગયા પછી હું અને દિશા અને મારા બંને નણંદો અમે બેસી ગયા છીએ અત્યારે નાસ્તો કરવા માટે થઈને. અને થોડીક વાર માટે અત્યારે રેસ્ટ હોય અને ત્યાર પછી બંને નણંદો અત્યારે આરામ કરે છે અંદર, ઘરની અંદર જ તે. અને હું આવી ગઈ છું અત્યારે કિચનમાં રસોઈ કરવા માટે થઈને. માર્કેટમાં પણ જઈ આવી, શાકભાજી પણ લઈ આવી અને ચાલો રસોઈ કરી અને તરત જ હમણાં જમવા બેસી જવાના છીએ. અને ભગવાનને થાળી ધરી અને તરત જ અમે જમવા બેસી ગયા. આ સમયે મારા જેઠ પણ આવી ગયા હતા, કારણ કે મેં મારા જેઠને પહેલેથી જ કહી દીધું હતું કે બંને બહેનો અહીંયા છે ત્યાં સુધી તમારે અહીંયા જ જમવાનું છે. અને ચાહે અહીંયા હોય કે તમારા ઘરે હોય, તમારે સાથે જ રહેવાનું છે. અને બંને બહેનોને સારું પણ લાગે અને જેટલો સમય છો એટલા તમે ત્રણેય ભાનવડા સાથે રહી શકો, એને એટલો ટાઈમ તમે સાથે વિતાવી શકો. મારા બે બેન બીજા હતા, બે નણંદ બીજા હતા, એને તો તાત્કાલિક જવું પડ્યું, એના ઘરે કામ હતું એટલા માટે થઈને જવું પડ્યું, એટલે એ લોકો તો જતા રહ્યા. બે નણંદ છે અત્યારે એ પણ જતા રહેત, પરંતુ એમની તબિયત બગડી ગઈ એટલે રોકાઈ ગયા છે. તો ચાલો આ દિવસ હું તમને બતાવું છું, આગલા દિવસનો જ્યારે સગાઈ કરીને આવ્યા ને તે દિવસનો. અને ત્યારે અમારા યશભાઈનો બર્થડે હતો, તો અમે બધા જ મારા જેઠના ઘરે હતા અને એ ક્લિપ હું તમને બતાવવાની રહી ગઈ હતી. તો આજે હું તમને એ ક્લિપ બતાવું છું સાથે સાથે. તો જો અમે બધા જ ખૂબ એન્જોય કરીએ છીએ ને. અમારા યશભાઈનો બર્થડે છે. યશ એટલે કે મારા મોટા જેઠ છે, એમનો બાબો છે, તો એનો આજે બર્થડે છે. તો ચાલો અમે બધા જ એને ખૂબ ફૂલ એન્જોયમેન્ટમાં અત્યારે છીએ. જ્યારે અમારો આખો પરિવાર ભેગા થઈએ ને, અમારી બધી બહેનો, અમે ત્રણેય દેરાણી જેઠાણી, અમારા છોકરાઓ, અમારી બધી છોકરીઓ, બધા અમે ભેગા થઈએ ને ત્યારે ફૂલ એન્જોયમેન્ટ હોય ને એટલી મજા આવે ને કે ન પૂછો વાત. પછી જ્યારે બધા જતા રહે ને ત્યારે ઘર કડવા દોડે, એવી કહેવત છે ને, ઘર કડવા દોડે, એવું વાતાવરણ ઘરની અંદર થઈ જાય. પણ જ્યારે હોય ને ત્યારે તો એટલા આનંદમાં હોય ને કે ન પૂછો વાત. અને જો આ દિવસે જ્યારે ખુશીની સગાઈ કરીને આવ્યા ને તે દિવસનો આ દિવસ છે ને તે દિવસે જે યશનો બર્થડે હતો એટલે ફૂલ એન્જોયમેન્ટ હતું. ત્યારે જ અમે મારા મોટા જેઠના ઘરે જમવાનું હતું અને ત્યારે જ અમે કેક કટિંગ કર્યું હતું અમારા યશભાઈના બર્થડે નિમિત્તે. ચાલો ત્યારે તો જુઓ બેનને સારું હતું ને, તમે જુઓ રાસ પણ રમે છે ને, ત્યારે બેનને કાંઈ તકલીફ જ નહોતી એટલી બધી. હા, થાક લાગતો તો થોડો ઘણો, તો એ થોડીક વાર થાક લાગે ને તો એ બેસી જાય એક બાજુ. અને જો જેવી રીતે બેઠા છે ને અત્યારે થોડીક વાર માટે બેસી જાય, વળી પાછું એને ઈચ્છા થાય તો પાછા આવી જાય, એવી રીતે. તો મેં તમને આગળના દિવસની પણ આ ક્લિપ બતાવી દીધી. ચાલો આપણે પાછા જતા રહીએ આજના દિવસની અંદર. તો ચાલો હું અત્યારે સાંજનો સમય છે, હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર. મહેમાન બધા જ ઘરે છે ને મારા જેઠ, મારા જેઠાણી, બંને જેઠાણી, મારા જેઠના દીકરાની વહુ છે, અમારો જેઠનો દીકરો છે વિવેક, બહુ શરમાય છે કેમેરાથી એટલા માટે થઈને ના પાડે છે, ભાઈ મને નહીં. અને સાક્ષી શૂટિંગ કરે છે અને મહેમાન લોકો બધા બહાર બેઠા છે. અમારી બધી દીકરાની વહુઓ બધી કામે લાગી ગઈ છે. મારા એક જેઠાણી આવી ગયા છે અને હજી એક જેઠાણી હમણાં થોડીક વારની અંદર જ આવી જશે.
આજે પણ ફૂલ એન્જોયમેન્ટ જ છે. અમારા બેનને આજે ખૂબ જ સારું છે, તો અમને બધાને જોવે ને, એકબીજાને બધાને સાથે જુએ ને, તો એની તબિયત જો સારી હોય ને તો ડબલ સારી થઈ જાય એને. તો આજે તો ઘણું બધું સારું છે. કાલ આવા સમયે અમે બધા જ હોસ્પિટલમાં હતા અને બધા જ ગમગીન હતા હેને, કારણ કે એના દીકરાનો, વહુનો બધાના ફોન આવતા હતા કે મમ્મીને કેમ છે, શું છે એને. તો જ્યાં સુધી એમને મળે નહીં ત્યાં સુધી એમને પણ શાંતિ ન થાય. તો ચાલો આજે અમે બધાય ફૂલ એન્જોયમેન્ટ કરવાના છીએ ફરી વખત હે ને. તો ચાલો અત્યારે રસોઈ બનાવવાના છીએ ફરી વખત. મરચાં તળી નાખીએ આપણે, બટેટાનું સરસ મજાનું તીખું તમતમતું શાક બનાવવાના છીએ, અને સાથે ધાનુબેનની ખીચડી એક બાજુ ચડે છે, ખીચડી મૂકી દીધી છે, અને આજે બનાવવાના છે પરોઠા એને. તો ફૂલ એન્જોયમેન્ટ ચાલુ છે અત્યારે. બહાર બધા વડીલો બેઠા છે, અને ચાલો હું હમણાં શાક વઘારી નાખું, અને શાક વઘારીને પછી હું પણ બહાર જતી રહીશ. અને ત્યાં સુધીમાં મારે જેઠાણી પણ આવી જશે. મોટા જેઠાણી તો છે જ તે, નાના જેઠાણી હમણાં જ આવી જશે. અને અમે બધા જ વડીલો બહાર બેઠા હશું, અને અમારી છોકરીઓ, અમારી વહુઓ બધું કામ કરશે એને. હવે અમને ફ્રી ટાઈમ મળી ગયો છે વહુઓ આવ્યા પછી એને. ચાલો રસોઈ બધી તૈયાર છે. જો બટેટાનું શાક એકદમ સરસ મજાનું તીખું તમતમતું, બધા ભેગા થાય ને એટલે ધાનુબેનને તો મજા આવી જાય. એટલી મજા આવી ગઈ છે ને, આટલા બધા બા, ઝાઝા બધા બા એમ કે ધાનુ તો ચાલો દિશાબેન અને નંદુ બંને વણે છે પરોઠા, અને અને રિધિ કરે છે, રિધિ અને સાક્ષી બનાવે છે પરોઠા. એક બાજુ શેકાતા જાય છે અને એક બાજુ તળાતા જાય છે. ચાલો એક બળેલું પરોઠું હતું ને એટલે સાક્ષી એને સંતાડી દીધું. મમ્મી તમે એ બળેલું પરોઠું નહીં દેખાડતા હો એમ કરીને એણે સંતાડી દીધું પણ મેં તો બતાવી દીધું ભાઈ અને ચાલો સરસ મજાના પરોઠા એકદમ ક્રિસ્પી એવા તૈયાર છે. થોડીક વારની અંદર જ અમે બધા જ જમવા બેસી જશું. ચાલો ક્રિશભાઈ પણ આવી ગયા છે, અને બહાર ચાલો બધા જ છોકરાઓ આવી ગયા છે. હજી નિખિલ કિશન આવ્યા નથી, થોડીક વારની અંદર જ એ પણ આવી જશે. અને મારા મોટા જેઠનો દીકરો એ પણ નથી આવ્યો. થોડીક વારમાં બધા જ આવી જવાના છે. અને ચાલો અમે હમણાં જ થોડીક વારમાં જ જમવા બેસી જવાના. ચાલો બધા બેસી ગયા છે જમવા. ઘરમાં બધા ફૂલ ફેમિલી જેટલા સભ્યો છે બધા જ હાજર થઈ ગયા છે, અને બધા જ જમવા બેસી ગયા છે. મારા બંને જેઠાણીઓ પીરસે છે અને હું શૂટિંગ ઉતારું છું. અને ચાલો હવે અમે બધા જ ફ્રી થઈ ગયા ને, એકદમ બેસી ગયા છીએ, વાસણ મંજાઈ ગયા છે, અને બેઠા બેઠા વિચાર કરીએ છીએ કે હવે શું કરવું એમ. તો છોકરાઓ કહે છે ચાલો આજે પાર્ટી, અને આજે આપણે જઈએ બહાર ફરવા માટે થઈને. તો થોડીક વાર અમે બધા બેઠા તો છોકરીઓ બધી તૈયાર થવા ગઈ છે, અને ધાનુને રિધિ ચીડવે છે, અને ધાનુ રિધિને ચીડવે છે કે કામ કરે અને બધા હસે છે. ચાલો અમે બધા જ હવે નીકળી પડ્યા છીએ બહાર એને. અત્યારે ફૂલ ટાઈમ એન્જોયમેન્ટનો છે, તો અમે બધા જ અત્યારે છીએ બહાર. છોકરાઓએ એક જગ્યા દેખાડી છે જે કેરિયામાં છે, કે ત્યાં આગળ સરસ મજાનું એક પ્લેસ બની છે કે જ્યાં આગળ આઈસ્ક્રીમ મળે છે, કોઠીનો આઈસ્ક્રીમ મળે છે. તો ત્યાં આગળ હું અને ધાનુ અને રિદ્ધિ હે અમે ત્રણેય એક ગાડીમાં છીએ, અને પાછળ દિશા અને સાક્ષી પણ એક ગાડીમાં છે. તો એ શૂટિંગ ઉતારતા જાય છે વચ્ચે અને ચાલો અમે આવી ગયા છીએ અત્યારે યોગી આઈસ્ક્રીમની અંદર. અને ચાલો અમે બધા જ આઈસ્ક્રીમ ખાવાના છીએ. અત્યારે જમી લીધું અત્યારે, અને બેનને થોડીક વાર માટે તેને લોંગ ડ્રાઈવમાં લઈ જવાના હતા, થોડીક વાર ફ્રેશ થવા, તાજી હવા ખાવા માટે થઈને. તો અમે બધા જ આવી ગયા છીએ અત્યારે કેરિયા. અહીંયા અમારા અમરેલીની બાજુમાં જ છે. જે કેરિયાની આજુબાજુ રહેતા હશે, અમરેલીની આજુબાજુ રહેતા હશે, એ લોકોને ખબર હશે કે અહીંયા આગળ સરસ મજાની એક પ્લેસ બની છે નવી જ તે. તો અમારા બેનને પણ થોડોક એને વાતાવરણ ચેન્જ થઈ જાય. ઘરની અંદર જ હતા 2 દિવસથી સતત. તો આજે સરસ મજાનો એવો દિવસ હોઈ ગયો કે અમે બધા જ એમની સાથે બહાર નીકળી પડ્યા. ચાલો આવો રહ્યો અમારો આજનો દિવસ, અને કાલના દિવસની પણ મેં તમને સરસ મજાની ક્લિપ બતાવી. તમને જરૂર ગમ્યું હશે. જો ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નાની એવી કમેન્ટ પણ સાથે જરૂર કરી દેજો.
ચાલો ધાનુબેન ધમાલ બોલાવે છે અને અમે પણ ખૂબ એન્જોય કરીએ છીએ. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.